હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. તો હું આજે લઈને આવી છું એકદમ રજવાડી, ઠંડી અને ટેસ્ટી હોળી સ્પેશિયલ ઠંડાઈ, જે પીતા જ ગરમી ભાગી જશે અને મજા બમણી થઈ જશે. તો ચલો હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણે એક બાઉલ લઈ લઈશું. બાઉલમાં થોડી બદામ એડ કરીશું, થોડા કાજુ એડ કરીશું, થોડા પિસ્તા એડ કરીશું, થોડા મગજતરીના બીજ એડ કરીશું, થોડી ખસખસ એડ કરીશું, થોડી વરિયાળી એડ કરીશું, 4 થી 5 નંગ જેવી ઇલાયચી એડ કરીશું અને થોડા કાળા મરી એડ કરીશું. 5 થી 6 પાંદડી ગુલાબની એડ કરીશું. હવે આપણે પાણી નાખી દઈશું. હવે આપણે એને ઢાંકીને 3 થી 4 કલાક સુધી પલળવા દઈશું. હવે આપણે એક નાની વાટકીમાં દૂધ લઈશું. દૂધમાં થોડું કેસર નાખી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે 3 થી 4 કલાક જેવું થઈ ગયું છે અને આપણા જે ડ્રાય ફ્રૂટ્સ છે બધા પલળી ગયા છે. તો હવે આપણે મિક્સર જાર લઈએ. મિક્સર જારમાં આપણે જે પલાળેલા ડ્રાય ફ્રૂટ્સ છે એ બધા આપણે નાખી દઈશું. પાણી એડ નથી કરવાનું, ખાલી ઓન્લી ડ્રાય ફ્રૂટ્સ એડ કરવાના છે. હવે એમાં કેસરવાળું દૂધ નાખી દઈશું. થોડી ખડી સાકર નાખી દઈશું. હવે આપણે મિક્સર જારને બંધ કરીને એક પેસ્ટ રેડી કરી લઈશું. આવી રીતે ડ્રાય ફ્રૂટ્સની એક પેસ્ટ રેડી કરવાની છે. હવે 1 ગ્લાસથી 2 ગ્લાસ જેવું આપણે ઠંડુ દૂધ નાખીશું. હવે ફરી ગ્રાઇન્ડ કરી દઈશું. આવી રીતે પ્રોપર ગ્રાઇન્ડ કરી લેવાનું છે. હવે આપણે એક તપેલી લઈશું અને ગળણીની મદદથી આપણે એને ગાળી લઈશું. ગાળ્યા વગર બી પી શકાય છે. હવે આવી રીતે પ્રોપર બધી ઠંડાઈ છે આપણે ગાળી લેવાની છે. હવે આપણે કાચના ગ્લાસ લઈશું. હવે કાચના ગ્લાસમાં આપણે સર્વ કરી લઈશું ઠંડાઈને. ગરમીમાં પીવાથી બહુ જ ઠંડક મળે છે, ઠંડાઈ પીવાથી. હવે ઉપરથી ગાર્નિશ કરવા માટે આપણે થોડું આઈસ ક્યુબ નાખી દઈશું. હવે થોડું પિસ્તાનો ભૂકો એડ કરી લઈશું. હવે થોડું કેસર ગાર્નિશ કરી લઈશું. તો મિત્રો, હોળી પર બનાવો આ ઠંડાઈ અને બધા સાથે રંગો સાથે ઠંડક પણ માણો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. હેપી હોલી. રાધે રાધે.